તો વાત આજના સૌથી મોટા સમાચારની રાજ્ય સરકારના પ્રધાનમંત્રીનું વિસ્તરણ થઈ રહ્યું છે। રાજભવન પર અત્યારે શપથવિધિની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે। આપણે જણાવી દઈએ રાજભવનમાં મુખ્ય પ્રધાનમંત્રી મંડળ ઉપસ્થિત છે અને તેની વચ્ચે જવાહર ચાવડા, યોગેશ પટેલ, હકુબા જાડેજાની શપથવિધિ શરૂ થઈ ચૂકી છે। જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તરીકેના શપથ લીધા છે। દર્શકોને સૌપ્રથમ બતાવી રહીએ TV9 પર કે શપથવિધિ ચાલી રહી છે। રાજ્યપાલ ઓપી કોહલી અત્યારે પ્રધાનોને શપથ લેવડાવી રહ્યા છે। સૌપ્રથમ જવાહર ચાવડા દ્વારા શપથ લેવામાં આવ્યા છે। અગત્યના સમાચારો એ પણ સામે આવી રહ્યા છે કે શપથવિધિના કાર્યક્રમમાં સીકે રાહુલજી પણ જોડાયા છે। રાજભવનમાં અત્યારે હાલ શપથવિધિ ચાલી રહી છે। જવાહર ચાવડા, યોગેશ પટેલ, હકુબા જાડેજાની શપથવિધિ ચાલી રહી છે। જવાહર ચાવડાએ સૌપ્રથમ શપથ ગ્રહણ કર્યા અને તેમણે કેબિનેટ કક્ષાના શપથ ગ્રહણ કર્યા છે। તો બીજી તરફ યોગેશ પટેલે રાજ્યકક્ષાના પ્રધાન તરીકેના શપથ લીધા છે। સીકે રાહુલજી પણ શપથવિધિ સમારોહમાં અત્યારે ભાગ લઈ રહ્યા છે। પ્રધાનમંત્રીનું વિસ્તરણ કરવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે યોગેશ ચાવડા કે જેમણે ગઈકાલે કોંગ્રેસને બાય બાય કરી ભાજપનો હાથ પકડ્યો અને 26 કલાકની અંદર જ તેમને પ્રધાન પદ સોંપવામાં આવ્યું છે। કેબિનેટ કક્ષાના પ્રધાન તેમને બનાવવામાં આવ્યા। શપથ તેમણે ગ્રહણ કર્યા છે। વિજય મુહૂર્તમાં રાજ્યપાલ ઓપી કોહલીએ તમામને શપથ લેવડાવ્યા છે। સીકે રાહુલજી પણ આ શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે। તમામ ગતિવિધિ અમે આપને બતાવી રહ્યા છીએ। રાજભવન ખાતેની